26 જાન્યુઆરી 2001 દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હતો અને કચ્છ મરણ સાથે આંખે આંખ મિલાવી રહ્યો હતો. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવી ઘટના વિશે જેને 25 વર્ષ વીતી ગયા પણ આજે પણ યાદ કરીએ તો દિલ ધ્રુજી ઉઠે છે અને આંખોમાં પાણી આવી જાય છે. 26 જાન્યુઆરી 2001 સમય સવારે 8:56 લોકો ઘરમાં ચા પી રહ્યા હતા. બાળકો ટીવી પર પરેડ જોઈ રહ્યા હતા. ક્યાંક સ્કૂલની તૈયારી તો ક્યાંક રજાની ખુશી. અને અચાનક ધરતી ધ્રુજી ઉઠી, જાણે જમીન નીચે કોઈ દાનવ જાગી ગયો હોય. ઘરો હચમચી ગયા. મકાનો તાસના પત્તા જેવી રીતે ધરાશાયી થવા લાગ્યા. લોકોને સમજાય એ પહેલા સેકન્ડોમાં બધું પૂરું થઈ ગયું. ભૂકંપની તીવ્રતા 7.7 રિક્ટર સ્કેલ. કચ્છ, ભુજ, અંજાર, ભાચાઉ અને આસપાસના વિસ્તારોમાં વિનાશનું ભયાનક દ્રશ્ય. હજારો મકાનો જમીનદોસ્ત, રસ્તાઓ ફાટી ગયા, વીજળી, પાણી, સંચાર બધું બંધ. ચારે બાજુ ધૂળ અને ચીસો. એક પળમાં આખું જીવન બદલાઈ ગયું. આ આંકડા નથી, આ તો તૂટી ગયેલા સપનાઓ છે. 20,000થી વધુ લોકોના મોત, 1.5 લાખથી વધુ ઘાયલ, લાખો લોકો બેઘર, માતા પિતા બાળકો ગુમાવતા, બાળકો મુમાવતા, બાળકો માતા પિતાને શોધતા અને બચેલા લોકો મૃતદેહો વચ્ચે જીવતા રહેવાની કોશિશ કરતા. કચ્છ આખું શોકમાં ડૂબેલું હતું. વિનાશ પછી શરૂ થયો માનવતાનો સાચો પરિચય. ભારતીય સેના, ડોક્ટરો, સ્વયંસેવકો, NGOs અને વિશ્વના અનેક દેશો રાત દિવસ રાહત કાર્ય. ભૂખ્યા લોકોને ભોજન, ઘાયલોને સારવાર અને બેઘરોને આશરો. આ આપત્તિમાં ભારત એક બની ગયું. કચ્છ તૂટી ગયું હતું પણ હાર્યું નહોતું. ભૂકંપપ્રૂફ મકાનો, નવી યોજના, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે ભુજ અને કચ્છ વિશ્વ માટે એક ઉદાહરણ છે કે વિનાશ પછી કેવી રીતે ઊભા થવું. 25 વર્ષ વીતી ગયા પણ જેને એ સવાર જોઈ છે, જેને પરિવાર ગુમાવ્યો છે, જેને બધું ખોઈ દીધું છે, એના દિલમાં એ ધ્રુજારી આજે પણ જીવંત છે. કચ્છ ભૂકંપ માત્ર ભૂતકાળ નથી, એ એક ચેતવણી છે, એક પાઠ છે. આ વિડીયોએ હજારો આત્માઓને શ્રદ્ધાંજલિ છે જે આજે આપણા વચ્ચે નથી. ચાલો તેમની યાદને જીવંત રાખીએ અને આપત્તિ સામે સજ્જાદ રહેવાનું શીખીએ.